તો હિંમતનગરમાં આરટીઓ વિભાગ અને પોલીસે સંયુક્ત રીતે સ્કૂલ વર્દીમાં ફરતા વાહનોનું ચેકિંગ કરી અને ડિટેન કરવાની ઝુંબેશ હાથ ધરી છે, જેને લઈને સ્કૂલ વર્દી સંચાલકોમાં રોષ વ્યાપ્યો છે। વાહન ચાલકોને આડેધડ મેમો ફટકારતા સ્કૂલ વર્દીના વાહન ફેરવનાર વાહન ચાલકો રિવરફ્રન્ટ પર એકઠા થયા હતા અને તે લોકોને આરટીઓ વિભાગે જે નવા નિયમો લગાવ્યા છે તેના અમલીકરણ માટે 15 થી 20 દિવસનો સમય આપવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા, જેના જિલ્લા અધિક કલેક્ટર કૃષ્ણા વાઘેલાને આવેદન આપ્યું। અમે અત્યારે અધિક કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે ગાંધી ચીડિયા માર્ગે આવ્યા છીએ। અમારે હિંમતનગર સ્કૂલ વાન એસોસિએશનની અમારી એક જ માંગણી છે કે સરકાર કે આરટીઓ કે પોલીસ ખાતું બીજા કોઈ પણ ડોક્યુમેન્ટ માગશે તો અમે આપવા માટે બંધાયેલા છીએ, પણ સરકારે જે તકલકી નિર્ણય કર્યો છે કે દરેક સ્કૂલ વાન ફરતી હોય એને ટેક્સી પાસિંગ કરવું એ અમારા માટે હિતાવહ નથી। અમે ગરીબ પરિવાર અને મધ્યમ વર્ગમાંથી આવીએ છીએ। આના ઉપર અમારી રોજીરોટી ચાલે છે, અમારા પરિવારોનું ગુજરાન ચાલે છે। અમુકના ઘરે તો 6 ને 7 માણસો ખાવાવાળા હોય છે। સરકાર આ બાબતે ગંભીરતાથી નિર્ણય લઈ અને અમને વાને અને જે સ્કૂલોમાં અમે જે બાળકોને ઉતારીએ છીએ એમાં અમને સપોર્ટ કરે, અમને સહાય કરે એવી અમારી માંગ છે। અત્યારે અમે ગાંધી ચીડિયા માર્ગે આવ્યા છીએ। જો જરૂર પડશે તો અમે કલેક્ટર આગળ ધરણા પણ કરીશું, પણ અમને એવું લાગે છે કે સરકાર અમારા તરફી સકારાત્મક નિર્ણય આપશે એવી અમને સૌ